ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપણા બ્લોગની અંદર. સવાર પડી ગઈ છે, આપણે ઉઠી ગયા છીએ. માતાજીને દર્શન કર્યા સવારે. જય માતાજી. તાનાજી ઉઠી ગયા છે, આજ તો નવડાયા નહીં એમને. આપણે ફ્રેશ થઈ નાવા તો જઈશું. તો પપ્પા આવ્યા છે તો વહેલા જતા રહે છે. આપણે થોડું મોડા જવાનું બાકી છે એટલે આપણે મોડા ઉઠીએ. આપણો બીજું કોઈ ફોન નહીં ધોઈને ફટાફટ તૈયાર થઈને જતા રહીશું. આ બધું વાળી પાડી દઈએ. મમ્મી અત્યારે મમ્મી ગુડ મોર્નિંગ. મમ્મી બે જ લુગડા ધોવા. હા એ પેલે જાય ફોન આવ્યો બે હાલો ફોન આવ્યો છે મમ્મીનો. શું છે? A few moments later. તો મિત્રો આપણે રેડી થઈ ગયા છીએ ઓફિસ જવા માટે. નહીં તો તૈયાર થઈ ગયા છે. તો મમ્મીએ કપડાં ધોઈ દીધા છે. આપણે તૈયાર થઈ ગયા છીએ નહીં ધોઈને. નાસ્તો કરી લઈએ હવે પછી જઈએ ઓફિસ. આજ તો પહેલાં ઘેર નાવા જવું પડ્યું હતું. બાથરૂમમાં થોડું થઈ જાય છે એટલે તો પહેલાં અહીંયા નહીં ધોઈને આજ તો તૈયાર થઈ ગયા હતા. ઉપાસના બીજું એને પેપર આપવા જઈએ આજે. વિજ્ઞાન કે એનું પણ સપનું હતું એનું પેપર આપવા જઈ છે. અને આપણા હવે જઈશું ઓફિસે. તૈયાર થઈ જાય છે. હવે નાસ્તો કરી ઓફિસે ચલો મિત્રો આપણે જઈએ ઓફિસ. રેડી થઈ ગયા છીએ. મમ્મી ટાઈમ મૂકી દીધો. Much later. ગુડ ઇવનિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરો? બસ ખાધું? ખાઈ બેઠા. તો મિત્રો આપણે આવ્યા છે ઘરે. વાગ્યા છે 8:30 વાગી ગયા છે આજ તો. આવતા પપ્પા એમને જમી લીધું. જીગો આવ્યો? જીવો કયું કીધું અહીં જમી લીધી. હવે આવો ચાલતા કહેતો તો આવું કહેતો ક્યારે આવો નક્કી નહીં. આવે ખરો હમણાં મોડો શું બનાવ્યું? ડુંગળી બટાકા શાક. મારે તો બપોરનું શાક એમને એમ પડ્યું કેમ નતું ભાઈ, ના ખાધું. બધું ડુંગળી બટાકા બનાવ્યા ચટણી લાવીશું હા નહીં તૈયાર પડે લસણની. છાસ મમ્મી વાહણ કશો બેઠી છે. એમાં ટિફિન આલવું ધોઈ નાખજે. તો મેટ નહીં જતા આવડતું ચાલુ કરી કરવા શીખવાનું મને ખબર પડતી નહીં. પાકિસ્તાન અને નહીં હા શ્રીલંકાને કરતા ને 15 ઓવરમાં 150 રન માર્યા. 0 વિકેટ. કોને પાકિસ્તાનવાળા. તો યાર છે પેલા લંકાવાળા નહીં. લંકાવાળા હારસી એમ કયો. મિત્રો આપણે ફ્રેશ થઈ ગયા છીએ. હવે જમવા રહીએ છીએ. જમવા બેસીએ છીએ. વાગ્યા છે 8:45. તો બાકી ભાત આપી ગયા, રોટલી વઘારેલો રોટલો આપી ગયા. મમ્મીએ ડુંગળી બટાકાનું શાક બનાવ્યું. બપોરે આજ તો ખાવાનું ફીકું થઈ ગયું હતું. અને મેઠું એ નતું મેઠું. તમે મત નતું બનાવ્યું. એની વાત નહીં કરતો હું. રસાવાળું નહીં બનાવ. મારે શાક રસાવાળું નહીં કરવું. રસાવાળું એટલે બધું પેલું એવું થઈ જાય. શાકમાં બધું રસો જ બધું નીકળી જાય. મારે રસા વગરનો તાર બની ગયો. પછી પપ્પાને રસાવાળો બનાવ્યો પછી મારે બહાર દેવાનો. પેલો આવ્યો જીગર? ફોન કરજે ને આવે તો ભેગા ફરીથી કરો. હા આપણે જમી લઈએ. મિત્રો આપણે જમી લીધું છે. આપણે ત્યાં બેઠા છીએ અને જોઈ રહી છે આપણા ઇન્ડિયા વર્ષે ઇન્ડિયા તો શ્રીલંકા વર્ષે પાકિસ્તાન 213 પાકિસ્તાને શ્રીલંકાને 213 સોરી 212 પાકિસ્તાને માર્યા હતા. ડુ એન્ડ ડાય મેચ છે. પેલા ગેર જતા એ ઉપાસના પેપર હતું પૂછતા કેવું જોઈને જતા આપણા
હું આવું પૂછતા હોય ને કેવું પેપર છે. દાદા હોઈએ આ બાય હોઈ છે પ્લે કેવું છે પેપર આજ? ગણિતનું હા વિજ્ઞાનનું તો સારું છે આજે. આ વિજ્ઞાન હતું? વિજ્ઞાનનું સારું છે. હવે સેક્શન એમાં માર્ક્સ કપાણા 5 માર્ક્સ કપાણા. ચમ મને તો લાગ્યું બધું સાચું લાગ્યું કે પોચે પોટ ખોટા આવડે? ના એવું નહીં, એટલે એક ખાલી જગ્યામાં જેવો, એક વિકલ્પમાં જેવો, એક ખરા ખોટામાં જેવો અને એક બે વિભાગ આવે ને? એટલે વિભાગ એ જ આવે પણ સેક્શન એમાં ખાલી જગ્યા ખરા ખોટા ટૂંકા પ્રશ્ન બધું પૂછે ને એમાંથી બધામાં એક એક છે. બધામાં એક એક જે મેં કીધું એક બધામાં એક કામ લાય છે ખરા ખોટા તો ખરા ખોટા પણ બધાથી એક એક કપાડો એક જોડકામ થઈ ગયું વધુ નહીં. હવાનું પેપર હવે ગણિતનું 6 ચાણા હા 6 તારીખે હોળી પછી કેમ? હોળી પછી 6 તારીખ એટલે એક શુક્રવારે. શુક્રવાર. હા વચો વચો દાખલા ગણો. આજકાલ ગણવા હમ સારું દાદા ચમ લાઈટ ચાલુ રાખી હતી ઓ રહોડા નહીં કાકાને આવશે એટલે ચાલુ રાખી લાગે બંધ કરવી લે બંધ કરી દીધી બંધ કરી એ બંધ ઓહ બંધ તો હોપલી વોચો છે આપણા બે છું મેચ છું જોવા બે મારા કોમ સાધતો દીધો મેચ જોવામાં બે ગયો મેચ કાંઈ મારે બિલ બનાવવાનું આજ તો બિલ બનાવવાનું મેચ જોવા બે ગયો હતો હું કહું મેચ જોવું એ વિચાર કર્યો યાદ આવે કે બિલ બનાવવાનું કોઈ કાલ નકલ ઓછા થઈ જાય કાલ રવિવાર ને અત્યારે રાતે બેન બનાવી દઉં મોડા સુધી અને શાંતિથી સવારે બનાવી સવારે શાંતિથી હા તો ખાલી એમને એમ જોતા હતા બેઠા બેઠા જઈ વિકેટ હું બિલ બનાવી દેતા હતા વાંચો દાદા બે શું કાકીને નતો દેખાતો હા હું કરી દે હોઈ જાય કાના હું કરી દે હેડ હું બિલ બનાવી બેહું તો મિત્રો આજે કાકાને લાવ્યા હતા અમારા કાનાજી માટે કપડાં લાવ્યા હતા મસ્ત એવા હેપી હોળી લખેલા એકદમ મસ્ત કપડાં લાગે છે જુઓ મસ્ત લાગો હોળીનો કલર એ મસ્ત હમ હોવા બરાબર થઈ ગયો કમ્પ્લીટ બસ હું કાનાની હું કરી દેવો જો તો મિત્રો આપણા બી ગયા છે બિલ બનાવવા માટે થાક તો લાગે છે બરોબરનો ફોર્મ કરવું જરૂરી નોકરી તો કરીએ સાઈડમાં થોડી અસર કરવી પડે તો અત્યારે બેઠા છીએ બિલ બનાવીએ છીએ આ બિલનો આવી ગયું છે મારી જોડે આટલા બનાવવાના છે એક જ બિલ બનશે પણ આ બધી એન્ટ્રીઓ છે અત્યારે કરીશું આપણે કોમ જોઈએ છીએ કેટલા વાગે છે ત્યાં કાલ રવિવાર એટલો હતો નહીં પણ જો આજે પતે તો આજ પતાય પાર્ટીને આપી દઈએ તો એક આપણું મગજને તેટલું ટેન્શન ઓછું થઈ જાય તો મમ્મી પપ્પાને તો ઊંઘ્યા છે આપણે હવે કોમ પતાય પછી ઊંઘીશું તો મળીએ આવતા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બાય.